ડોક્ટર ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. શું કહેવા માંગો છો? સાચું. પણ 30 વર્ષ પહેલા કે જ્યારે ડોક્ટરને ઇન્ટરેસ્ટ નહોતો કે પેશન્ટને હેરાન કરવાના, એટલે હેરાન મતલબ એટલે કે ડોક્ટરને ખબર છે કે આને તાવ આવેલો છે અને અમે ભણેલા છે કે તાવ ઠંડી રાઈગર સાથે અને પરસેવા સાથે આવે એટલે મેલેરિયા જ હોય. તાવ આવે છે, તાવ જતો રહે છે, પછી વ્યક્તિને ખબર નથી પડતી, તેને ખબર છે વાયરલ છે, પણ મારે હેરાન એટલે એને ભટકાવા છે કે તમે રિપોર્ટ કરાવો, ઉધરસ શરદી તાવ સાથે છે તો સીટી સ્કેન કરાવો. પેલો દર્દી કહે છે મને ચાલવામાં દુખે છે, મારી પાસે પૈસા નથી, તો બી એન્જિયોગ્રાફી કરાવો. એટલે ભગવાન હતા 30 વર્ષ પહેલા એક જ ડોક્ટર હતા, માથાના, પેટના, હૃદયના, ગેસના, પગના, બધા. અત્યારે ડોક્ટર એટલે એક પેડ પ્રોફેશનલ પર્સન કે જે તમને આજે કંઈક તકલીફ થાય છે એને ઘટાડે. જેમ કે ભૂખ લાગે છે તો પાણીપુરી વાળો પાણીપુરી ખવડાવે છે તો એ ખાવાનો ડોક્ટર બની ગયો. તમારે ઈઝ વધારે છે, જે તમારે ડેઈલી તમને જે તકલીફ થાય ને સોલ્વ કરવાના વ્યક્તિ એટલે ડોક્ટર. અને આજે નથી રહ્યા. 10,000 2 થી 3 જણા હશે, પણ પ્લીઝ થોડાક આપણને એટલું સારું બિરદાવું મળેલું છે, એ નામના મળી છે કે આવું એક સ્લોગન બન્યું છે કે ભાઈ ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ. તો કંઈક તો હશે ને પહેલા. તો પ્લીઝ થોડુંક કરો કે જ્યાં તમને તમારી નીડ પૂરી થઈ ગઈ છે, તમારો લાઈફનો ગોલ સેટ થઈ ગયો છે, તો પ્લીઝ લોકોને ભટકાવોની સેવા કરો અને ઓલવેઝ સારું બોલો, ખરાબ તો બોલો જ નહીં, તો તમે ભગવાનનું રૂપ બનશો. સાહેબ, આ માર્કેટમાં B12 અને D3 ના જે રિપોર્ટ થાય છે એના વિશે તમારે શું કહેવું છે? B12 અને D3 તમે વાત કરી ને, તો સુરતની અગર ટોપ 3 કંપની છે ને, એનું દિવસનું ટર્નઓવર એટલું નહીં હોય એટલું જેટલું B12 અને D3 ના રિપોર્ટના પૈસા થાય અને એની દવાના. તો વ્યુઅર્સને બેસ્ટ સજેશન, B12 અગર ઓછું છે કોઈનું, તો એક જ એવું ઔષધિ છે કે ઝાડ છે સરગવો, કે એમાં પાણીની જરૂર નથી, ખાતરની જરૂર નથી કે પેસ્ટિસાઇડની જરૂર નથી. સરગવાની સિંગને સુકાવો અને એનો પાવડર બનાવી 1 ચમચી ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે રાત્રે લ્યો, B12 આપોઆપ વધી જશે. અને બીજી વસ્તુ, સવારે ઉઠો છો તો ગરમ પાણી સાથે જે તમારું થૂક છે એને ગળી જાઓ, એ તમારું B12 ફ્રીમાં વધારશે. સેકન્ડ, D3 માટે બેસ્ટ સજેશન, તડકામાં 25 મિનિટ રહો, ફ્રીમાં B12 અને D3 કરેક્ટ કરો, ના કે તમે ઇન્જેક્શન અને દવા પાછળ પૈસા સ્પેન્ડ કરો. અને એક મારો બીજો ક્વેશ્ચન એક અંગત એ પણ હતો કે ચાલો ઓછા પૈસે ઓછું ખાઈને અને એ બધી રીતના વેટ લોસ ઓછો કરવો હોય તો કોઈ એવો ઉપાય તમે આપી શકો ખરા? વજન ઘટાડવું કોને ન ગમે, તો એક એવી બેસ્ટ દવા બતાવું છું કે જેને અમેરિકાની કંપનીએ પેટન્ટ કરી દીધી. દવા અહીંયાથી લોન્ચ થઈ હતી ને પેટન્ટ અમેરિકાએ કરી. સો ઓલવેઝ આ વિડીયો ધ્યાનથી જો. પહેલું છે ફાઇટોલેકા બેરી, હોમિયોપેથિકના ટીપા મળશે 30 ml ની બોટલ. સેકન્ડ છે ફ્યુકસ વેસ અને થર્ડ છે પલ્સેટિલા. ત્રણે 30 ml ની બોટલ લ્યો, સાથે એક 100 ml ની બોટલ લો, 100 ml માં ત્રણેય બોટલ નાખી દો, હલાવો, 20 ટીપા અડધા કપ પાણીમાં ખાવાના અડધી કલાક પહેલા અને રાત્રે પી. 80% લોકોને આ દવા સૂટ થઈ જાય છે. ઇમિડિયેટલી વજન ઘટવાનું ચાલુ, મહિને 3 થી 4 કિલો સુધીનું મેક્સિમમ બેઠા બેઠા કામ કર્યા વગર, ડાયટ કર્યા વગર, ચાલવા વગર વજન ઘટાડશે. સો પ્લીઝ શેર આ વિડીયો કે જે લોકોને ચાલવું નથી, ખાવું કંટ્રોલ નથી કરવો અને વજન ફ્રીમાં ઘટાડવું છે. વન્ડરફુલ આજની આ કન્વર્ઝેશન. અને સાહેબ, ફરીવાર મારા વતી, મારી ટીમ વતી અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે અને વોઇસ ઓફ યોર્સના આ પ્લેટફોર્મ વતી તમારો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને અમને આજે ફરીવાર ઘણી બધી માહિતી શેર કરી અને ફરીવાર પાછા તમે આવશો, એ બદલ ખૂબ 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 આભાર. ખૂબ આભાર તમારો પણ. અને કોઈ બી, મને એવું ઇન્ટરેસ્ટ છે કે આ વિડીયો જોઈને અગર 1000 જણા જોઈએ છે અને 100 જણા બી આ કરે ને, હાજી, તો આપણા બંનેનું કામ સફળ રહેશે. 100%. એટલે તમે હેલ્ધી રહો, સારા રહો, નિરોગી રહો અને લોકોની સેવા કરો, એ જ આપણો સાચો ધર્મ છે. થેન્ક યુ સો